Welcome to Gnan Manchri Vidyapeeth Mahua. Dear students, we have discussed in last lecture about the masking effect of object by using the Synfig Studio. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં માસ્કિંગ ઇફેક્ટ વિશે જોયું હતું. માસ્કિંગ ઇફેક્ટના અંદર બેઝિકલી મિકેનિઝમ એમની એવી હતી કે એક ઓબ્જેક્ટની ઉપર આપણે બીજો ઓબ્જેક્ટ મૂકી દઈએ જેથી કરી અને એક ઓબ્જેક્ટની ઉપરથી એટલે કે ઓવરલેપિંગ થાય ત્યારે કાં તો એ ઉપર આવે અથવા તો પાછળનો ઓબ્જેક્ટ જે હોય એ ઇનવિઝિબલ થઈ જાય. તો એ માસ્કિંગ ઇફેક્ટ આપણે જોઈતી ઓબ્જેક્ટ વાળી એટલે કે આપણે ઇમેજનો ઉપયોગ કરી કોઈ એક ફોટો હોય અને એના ઉપર આપણે ઇમેજ મૂકી અને એ આપણે માસ્કિંગ ઇફેક્ટ જોઈ હતી. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો માસ્કિંગ ઇફેક્ટમાં આપણે ચેપ્ટર જે હતું પ્રકરણ નંબર 5 ચેપ્ટર નંબર 5 એમના અંદર ધ રિમેનિંગ પોર્શન ઓફ ચેપ્ટર નંબર 5 ઇઝ ક્રિએટ અ સ્લાઇડ શો. ઇટ મીન્સ પીપીટી આપણે જે રીતે બનાવીએ છીએ પાવર પોઈન્ટનો સ્લાઇડ શો સેમ એની જેવો તે સ્લાઇડ શો આપણે સિન્ફિગ સ્ટુડિયોની મદદથી આપણે બનાવી શકીએ. તો એની માટે અને બીજું આપણે જે વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં કે ટેક્સ્ટ બેઝ માસ્કિંગ એટલે કે આપણે એક ટેક્સ્ટ લખવાની કોઈ એક લખાણ લખ્યું હોય અને એના ઉપરથી આપણે જ્યાં આપણો ઓબ્જેક્ટ જાય એટલો એટલે કે ફોકસ થતું હોય એ પ્રમાણે કેરેક્ટર બધા દેખાય એવી આપણે ઇફેક્ટ આપવાની હતી. એ જે કન્સેપ્ટ છે એ એક રિમેનિંગ પોર્શન છે. એટલે પ્રકરણ નંબર 5 ચેપ્ટર નંબર 5 ના અંદર બાકીનો પોર્શન જે છે એ આપણે એક ટેક્સ્ટ એટલે કે લખાણની ઉપર ફોકસ ટાઈપની માસ્કિંગ ઇફેક્ટ અને બીજો પોર્શન જે છે એ છે સ્લાઇડ શો એટલે કે પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન હોય એ રીતનું પ્રેઝન્ટેશન આપણે બનાવવાનું રહેશે. આ બે પોર્શન આપણે બાકી છે જે રૂબરૂ એટલે કે આપણે ક્લાસના અંદર આપણે પ્રેક્ટિકલ કરી અને જોશું તો એ સમજવામાં વધારે અનુકૂળ રહેશે. નેક્સ્ટ અત્યારે આપણે આજના લેક્ચરના અંદર ચેપ્ટર નંબર 9 પ્રકરણ નંબર 9 ડેટાબેઝ જે છે એટલે કે ઓપન ઓફિસનો કન્સેપ્ટ બેઝ સોફ્ટવેર છે એના વિશે આપણે જોવાનું છે. ચેપ્ટર નંબર 5 એટલે કે પ્રકરણ 5 આપણે પૂરું કર્યું પછી પ્રકરણ નંબર 6, 7 અને 8 આ ત્રણ પ્રકરણ જે છે એ લિનક્સ એટલે કે ઉબુન્ટુ સિસ્ટમ આપણે ભણવાની છે અને એમના અંદર આપણે કમાન્ડ બધા એના જોવાના છે. એ પોર્શન જે છે એને અત્યારે આપણે એ માટે સ્કીપ કર્યો છે કે એમના અંદર ડિટેલિંગમાં આપણે વર્ચ્યુઅલ મશીન ઇન્સ્ટોલ કરી અને પછી તમારે પ્રેક્ટિકલ કરી શકશો. તો એ હેતુથી પ્રકરણ નંબર 6, 7 અને 8 આ ત્રણેય ચેપ્ટર આપણે સ્કૂલ શરૂ થશે ટૂંક સમયમાં આ કોરોનાની ઇફેક્ટ રિડ્યુસ થાય અને ગવર્મેન્ટ આપણને પરમિશન આપે પછી આપણે એ બધા પ્રકરણ કમ્પ્લીટ કરીશું. અને જો સમય આવો ને આવો રહે તો આપણે પાછા ઓનલાઈન માધ્યમથી તે આ રીતે તે આપણે શરૂ રાખશું. પણ આપણે એવી આશા રાખીએ છીએ કે મોસ્ટ પ્રોબેબલી જાન્યુઆરીમાં અથવા તો મિડ જાન્યુઆરી 15-17 તારીખ સાઈડ પરમિશન આપે અને શાળા શરૂ થઈ જાય તો આપણે એ બધા રૂબરૂ એટલે કે ફેસ ટુ ફેસ ક્લાસ વર્કની અંદર આ બધા પ્રકરણ આપણે ડિસ્કસ કરશું જેથી કરી અને તમને લોકોને સમજવામાં વધારે અનુકૂળતા રહે. અત્યારે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 9 ચેપ્ટર નંબર 9 એ છે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ
મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એને ઇન શોર્ટ DBMS થી ડિફાઇન થશે. ડીબી એટલે ડેટાબેઝ, એમ મીન્સ મેનેજમેન્ટ અને એસ એટલે કે સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને ટૂંકમાં DBMS થી આપણે ડિફાઇન કરી શકશું અને આપણે આખું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બોલવાના બદલે હું અહીંથી DBMS જ બોલવાનું પ્રિફર કરીશ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એમના અંદર મુખ્યત્વે મેઇનલી ટર્મિનોલોજી જે છે મેઇન ટર્મિનોલોજી ઇટ ઇઝ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. તો અત્યારે આપણે જોઈએ તો કરંટ સિચ્યુએશન પ્રમાણે આપણે જોઈશું તો અત્યારે ટોટલી જે કાંઈ બી યુઝ છે અથવા તો જે કાંઈ બી આપણે ડિફાઇન કરીએ એ ટોટલી ડેટા રિલેટેડ હોય છે. એટલે કે આપણે ડેટાને જ પ્રાયોરિટી આપવાની થાય છે. આપણે અહીંયા જોઈએ તો અહીંયા તમને એવું કહે છે in current scenario with the advent and reach of digital technologies almost all data is stored and managed electronically. બધી જ વસ્તુ જે છે અત્યારના કરંટ સિચ્યુએશન પ્રમાણે તમારે જો પહેલાની સિચ્યુએશન સાવ અલગ હતી અને અત્યારે પહેલા તમે બુક્સ અને એ બધું પ્રિફર કરતા, અત્યારે તમે PDF પ્રિફર કરો છો. તો ઇટ ઇઝ અ ટોટલી ડિજિટાઇઝ અને બધી જ વસ્તુ જે છે એ ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરીને જ આપણે એને સ્ટોર કરીએ છીએ. હજી અગાઉ આગળ પણ ઘણા મુદ્દા એવા આવશે આ પ્રકરણમાં કે જે કોન્ટ્રાવર્સી ક્રિએટ કરે. એટલે આપણે વાત થઈ હતી શરૂઆતના લેક્ચર્સમાં એ મુજબ કે બુક પબ્લિશ થઈ ત્યારે અને અત્યારે કરંટ સિચ્યુએશનમાં ઘણો બધો તફાવત છે. તો એ હિસાબથી ટેકનોલોજી બેઝ કોન્ટ્રાવર્સી આપણે ઘણીવાર ફેસ કરવી પડશે. નેક્સ્ટ આપણે જોઈએ day to day transaction in small and medium enterprise are recorded in a system termed as a information system. આપણે વાત થઈ એ પ્રમાણે કે અત્યારે જો નાનામાં નાની કોઈ બી કંપની તો જવા દો, અત્યારે નાનામાં નાની કરિયાણાની જનરલ સ્ટોર હોય તો એમની માટે બી તમારે ઇન્ફોર્મેશન બધી રાખવી પડે અને એને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મમાં રાખવી પડે. અત્યારે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું તો જોઈએ કે બધી જ જગ્યાએ ટોટલી જગ્યાએ તમારી સ્કૂલ હોય તો એમના અંદર લાઇબ્રેરી હોય. હવે લાઇબ્રેરીના અંદર આપણે જોઈએ કે લોટ્સ ઓફ હજારોની સંખ્યામાં બુક્સ હોય અને એ બુક્સને જે લાઇબ્રેરિયન હોય એને તમે પૂછો કે મારે પર્ટિક્યુલર બુક જોવે છે તો એ તમને ઓન ધ સ્પોટ એવું કહેશે કે આ જગ્યાએથી તમને મળશે. ધેટ ઇઝ મેનેજમેન્ટ ઓફ બુક્સ. આપણે એવું કહી શકીએ કે જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી બુક હોય. અધરવાઇઝ એવું કરું કે 1500 બુક છે અને 1500 બુક જે છે એ આખો એક ઢગલો જ કરી દીધો હોય એક રૂમમાં લાઇબ્રેરીમાં અને તમે એવું કહો કે 12th સ્ટાન્ડર્ડની બુક મારે જોવે છે, 12thની કમ્પ્યુટર સબ્જેક્ટની બુક મારે જોવે છે, તો એ સમયે જો કેવું થશે કે તમારે બુક ગોતવા માટે આખા ઢગલાને ફોડવો પડે અને એમાંથી પર્ટિક્યુલર બુક સર્ચ કરવી પડે. તો સેમ વે ડેટામાં બી એવું જ છે કે બધો જ ડેટા આપણે કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સ્ટોર કર્યો હોય તો એમાંથી પર્ટિક્યુલર ડેટા આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે ડેટા મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય. હવે જો એક જ સિમ્પલ એક્ઝામ્પલ તમે લ્યો બીજું કે ફોર એક્ઝામ્પલ એવું થાય કે તમારી હાર્ડ ડિસ્ક હોય તો હાર્ડ ડિસ્કના તમારા લેપટોપ અથવા તો કમ્પ્યુટર હોય તો એમની હાર્ડ ડિસ્કમાં એક જ ડ્રાઈવ હોય સી ડ્રાઈવ અને એમના અંદર જ બધી ફાઇલો છે એ વિધાઉટ ફોલ્ડર હોય.
તો તમારે જો એને ગોઠવણી અથવા તો તમારી પર્ટિક્યુલર ફાઇલ તમારે ગોતવી હોય તો એ તમને ઇઝીલી રિટ્રાઈવ ન થાય, ઇઝીલી તમને મળી ન શકે. તો એની માટે આપણે શું કરવું પડે તો કે ડ્રાઈવ મેનેજમેન્ટ કરવું પડે. ડ્રાઈવ મેનેજમેન્ટ મીન્સ સી ડ્રાઈવ છે તો એમાં ઓપરેટિંગ સિસ્ટમ માટેની ફાઇલો બધી હોય. ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ અને એફ ડ્રાઈવ આવી 3 ડ્રાઈવ આપણે બનાવેલી હોય. તો એમાં કેવું હશે કે ડી ડ્રાઈવ છે તો એની અંદર પર્ટિક્યુલર સ્ટડી ઓરિએન્ટેડ ડેટા હોય તો બધો ડી ડ્રાઈવમાં રાખીએ. એન્ટરટેનમેન્ટ હોય તો ઈ ડ્રાઈવમાં રાખીએ. સોફ્ટવેર બધા હોય EXE ફાઇલ તો એને આપણે એફ ડ્રાઈવમાં રાખીએ. તો હવે મારી રિક્વાયરમેન્ટ એવી છે કે સપોઝ મારે કોઈ સ્ટડી રિલેટેડ ટાસ્ક કરવું છે અથવા તો મારે રીડિંગ કરવું છે. જો તમારે રીડિંગ કરવું હોય તમારા 12th સ્ટાન્ડર્ડનું, તમે શું કરશો કે બધી ફાઇલ તમારે શોધખોળ કરવાની જરૂર નથી. બધી ફાઇલ્સને તમારે ફાઇન્ડ આઉટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. યુ જસ્ટ સર્ચ ઇન ડી ડ્રાઈવ. ડી ડ્રાઈવ ની અંદર જ તમને મળી જાય. હવે ડી ડ્રાઈવ ની અંદર બી તમે સબ ફોલ્ડર ડિરેક્ટરીઝ બધી ક્રિએટ કરેલી હોય મેનેજમેન્ટ માટે કે સ્ટાન્ડર્ડ 11 નો ડેટા, સ્ટાન્ડર્ડ 12 નો એક્સ્ટ્રા રીડિંગ અને 11 ની અંદર 12th નું ફોલ્ડર હોય તેમાં સબ્જેક્ટ વાઇઝ ફોલ્ડર ક્રિએટ કરેલા હોય. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી, કોમ્પ્યુટર જે કાંઈ બી તમારા સબ્જેક્ટ હોય તો તમારે ફાઇન્ડ આઉટ કરવામાં બહુ ઈઝી રહે. તો અહીંયા એ શીખવાનું છે કે કમ્પ્યુટરના અંદર જે કાંઈ બી ઇન્ફોર્મેશન ઓર ડેટા હોય એ બધા ડેટાને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મમાં રાખવાના છે. બરોબર છે? એટલે વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં સ્ટોર કરેલા હોય તો એને આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ અને ઇઝીલી આપણે એને રિટ્રાઈવ ડેટા કરી શકીએ. હવે તમારા કમ્પ્યુટરની અંદર 3 લાખ ફાઇલ હોય એમાંથી પર્ટિક્યુલર એક ફાઇલ તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. પણ એના બદલે આપણે એવું કરીએ કે એને વેલ ઓર્ગેનાઇઝડ કરેલી હોય. સપોઝ લાઇબ્રેરી છે તો એમાં બુક્સનો બધો આખો એક મોટો જબર ઢગલો છે એના બદલે રેન્ક વાઇઝ ગોઠવી હોય. સપોઝ ઇંગ્લિશ મીડિયમની બુક્સ લેફ્ટ હેન્ડ સાઈડ હોય, ગુજરાતી મીડિયમની બુક્સ બધી રાઈટ હેન્ડ સાઈડ હોય અને ઇંગ્લિશ મીડિયમમાં તે સ્ટાન્ડર્ડ વાઇઝ બધા રેન્ક હોય, સ્ટાન્ડર્ડ 1, 2, 3 અપ ટુ 12 સુધીના. અને ઈ બધા રેન્કની અંદર બી શેલ્ફ આપણે બધા ખાના કરેલા હોય સબ્જેક્ટ વાઇઝ. આ એકાઉન્ટનું ખાનું, આ ઇકોનોમિક્સનું ખાનું, આવડું આ ખાનું છે ઈ ઓસી. તો આ બધી રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવામાં ઈઝી રહે. તો આપણે DBMS ના અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ કરવા માટે આ જ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આપણે જોઈએ તો ઉપયોગકર્તા પોતે ગમે તે જગ્યાએ હોય અને ડેટાનો સંગ્રહ પણ કોઈ જગ્યાએ કર્યો હોય છતાં ડેટા પાછો મેળવવામાં ઘણી સાનુકૂળતાની અપેક્ષા ઉપયોગકર્તા રાખે છે. એટલે અત્યારે જો તમે કોઈ બી જગ્યાએ તો આપણે એવું જ કહીએ ને કે જે ઇન્ફોર્મેશન, જે માહિતી જોતી હોય એ મને ઓન ધ સ્પોટ મળે. તો અહીંયા છે સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલ સંસ્થાના વ્યવહારોનો સંગ્રહ કરે છે. જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી કે સંસ્થાના રજિસ્ટર્ડ ફાઇલ્સ જાળવણીને બદલે સમજવામાં આવતી નથી. એટલે આપણે જો પહેલાની વાત એવી હતી કે પહેલા બધી ફાઇલ હતી, બધી બુક્સ હોય, આખા પોટકા. તમે સરકારીમાં જાઓ, સરકારી ઓફિસમાં, તો ત્યાં આખા રેન્ક ઉપરની આખી અભરાયું ભરીને પોટલા પડેલા હોય. એ વસ્તુ હવે વહી ગઈ. કેમ તો કે બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે. તો આ હેતુથી આપણે મેનેજમેન્ટ એટલે કે ડેટાનું મેનેજમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય, ઊભી થાય. બીજું આપણે જોઈએ, all of us directly or indirectly act as a user of one or other information system. Doctors, engineers, shopping store owner, broking agent, educator and students, none of the entities have remained untouched. Information systems today has also become a strong helping hand in taking a decision. અત્યારે જો બધી જ જગ્યાએ કોઈ એવું ફિલ્ડ બાકી નથી કે જેના અંદર
ઇન્ફોર્મેશન અથવા તો ડેટા સ્ટોરેજ ન થવો પડે અથવા તો ડેટાનું મેનેજમેન્ટ કરવું ન પડતું હોય એવું એક બી વસ્તુ અત્યારે નથી. તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટરના તે અત્યારે કોઈ એક સારી હોસ્પિટલમાં ગયા હોય તમે તો એમાં બી ટોટલી ઇન્ફોર્મેશન હોય. તમે કેસ કઢાવો ત્યારથી લઈ અને પ્રિસ્ક્રિપ્શન આપે, દવા લખી દે, ત્યાં સુધીની બધી માહિતી સ્ટોર થતી હોય. અને તમે નેક્સ્ટ ટાઈમ જાઓ તો સપોઝ તમારી ફાઇલ જે છે એ તમે ભૂલી ગયા હોય તો એ કમ્પ્યુટરના અંદર ઇઝીલી રિટ્રાઈવ કરી શકે. સેમ વે બધા જ ફિલ્ડ સ્ટુડન્ટ છે તો એમને બી ડેટા મેનેજમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ 100% રાઈઝ થાય જ. બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે કોઈ પણ શક્ય શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિને સમયસર સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર રહે છે. અહીંયા જો એક ખાસ કે કોઈ બી ડિસિઝન તમારે લેવું હોય તો એમની માટે તમારે શ્રેષ્ઠ, સાચી અને મેઇન જે છે એ કયું છે સમયસર માહિતી મળી રહે. કારણ કે સમયસર માહિતી મળે એ જ મહત્વનું છે. ઘણી વાર એવું થાય કે કોઈ વ્યક્તિને એટેક આવ્યો હોય તો એને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર પડે, પછી એમ્બ્યુલન્સ જ તે 2 કલાક રહીને આવે ત્યાં ઓલા વ્યક્તિનું પૂરું થઈ ગયું હોય તો પછી તમે આપો એનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે સમયસર અને સાચી સચોટ માહિતી મળવી જોવે આપણને. બરોબર છે. એક્યુરેટ. તો એમાં છે અહીં એ સ્પષ્ટ છે કે કોઈ પણ સચોટ નિર્ણયનો આધાર આપણી પાસે ઉપલબ્ધ માહિતીની ચોકસાઈ ઉપર છે. ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે. જો અહીંયા ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા એટલે કે રો ડેટા પર પ્રક્રિયા કરીને પેદા કરવામાં આવે છે. બરોબર. એટલે અહીંયા જો ઇન્ફોર્મેશન જે છે એ કેવું છે તો કે રો ડેટા. હવે ઇન્ફોર્મેશન અને ડેટા આ બે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે. આ બંનેને આપણે ડિટેલમાં સમજવી પડશે કારણ કે આખું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS જે છે એ ટોટલી ઇન્ફોર્મેશન અને ડેટા ઉપર જ ડિપેન્ડન્ટ છે. તો નેક્સ્ટ આપણે જોઈએ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. અહીંયા આપણે એવું કીધું છે કે ઘણી વાર જુઓ ડેટા અને ઇન્ફોર્મેશન જે છે એ બંને સેમ વર્ડ જ તે લાગશે પણ બંને વચ્ચે એક માઇનોર ડિફરન્ટ છે. બંનેને ઇન્ટરચેન્જલી યુઝ બી કરી શકો એટલે કે એક બદલે બીજાનો ઉપયોગ તમે કરી શકો. પણ ટેકનોલોજી અને પ્યોર DBMS ઓર RDBMS રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરતા હોય તો એમના અંદર ડેટા અને ઇન્ફોર્મેશન both are totally different terminology. તો અહીંયા આપણે જોઈએ all kind of fact, figure and details related to people, place, things or event is known as data. હવે જો અહીંયા તમને શું કહે છે ડેટાની ડેફિનેશન આ કીધેલી છે તમને. કોઈ બી તમારી પાસે રો મટીરિયલ હોય એ રો મટીરિયલની અંદર આવે શું તો કે કોઈ પણ વ્યક્તિની ડિટેલ હોય, કોઈ એક ઇમેજની ડિટેલ હોય, કોઈ એવા તથ્યો એટલે કે ફેક્ટ હોય, કોઈ એક વસ્તુ વિશેની માહિતી હોય તો આ બધી છે એને આપણે ડેટા કહી શકીએ. અને અહીંયા એવું કહે બી છે કે ડેટા મે બી ઇન એની ફોર્મ. ડેટા કોઈ પણ ફોર્મમાં હોઈ શકે. ઇટ મે બી રિટન એટલે આપણે જે ટેક્સ્ચ્યુઅલ ફકરા લખ્યા હોય એ બી આપણો ડેટા થાય. આપણે જે વાતચીત કરી હોય એ બી આપણો ડેટા થાય. કમ્પ્યુટરાઇઝ ઓર નોન કમ્પ્યુટરાઇઝ, ડિજિટલ ઓર હેન્ડ રિટન કે કમ્પ્યુટર વગરના જે કાંઈ બી હોય એ બધી વસ્તુ આપણે ડેટા તરીકે કન્સિડર કરવાની થશે. પછી ડેટા ઇન ઇટ્સ ઓરિજિનલ ફોર્મ મે નોટ બી ઓફ મચ યુઝ. એટલે જો આપણી પાસે જે કાચી બધી માહિતી હોય, જે કાચો ડેટા એટલે કે કોઈ બી એવો સમરાઇઝ ન હોય, કોઈ વેલ અરેન્જ ન હોય, કોઈ પ્રોસેસિંગ ન કરેલી હોય અથવા તો આમનેમ જસ્ટ આપણે વાતચીત કરતા હોય
કોઈ એક તમે સ્પીચ આખી સાંભળો તો આખી સ્પીચમાં ઘણી બધી વાતો એવી હોય કે જેનો ઉપયોગ અથવા તો જે વધારીને કીધેલી હોય તો એ ટોટલી ઇન્ફોર્મેશન ટોટલી ડેટા જે છે એને આપણે બધો જ ડેટા આપણો ઉપયોગી ન હોય. આપણે ઉપયોગમાં જે લેવાનો હોય એને પ્રોપર સમરાઇઝ કરવો પડે, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હોય એ બધા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરીએ તો એના ઉપરથી આપણો ડિસિઝન લેવામાં બહુ સરળતા રહે અથવા તો ઇઝીલી વી કેન ટેક અવર decision by using the summarized or processed data. એટલે કે પ્રોસેસિંગ કરેલો ડેટા હોય પ્રોપર વેમાં તો તમે ઇઝીલી ડિસિઝન તમારું લઈ શકો અથવા તો તમારો કોઈ બી નિર્ણય હોય એ તમે સરળતાથી લઈ શકો. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો એમાં એવું કહે છે આ ડેટાની ડેફિનેશન છે. હવે ઇન્ફોર્મેશન જો ડેટા કોને કહેવાય છે? એની રો મટીરિયલ અવેલેબલ ઇટ ઇઝ કોલ્ડ અ ડેટા. આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમે કહી શકો કે કોઈ બી રો મટીરિયલ રો ડિટેલિંગ હોય એ બધું ડેટા તરીકે કન્સિડર થાય. હવે ઇન્ફોર્મેશન કોને કહેવાય? તો કે આપણી પાસે જે આ બધી રો ઇન્ફોર્મેશન રો ડિટેલિંગ્સ છે જે કાંઈ બી આપણી પાસે ડેટા આવેલો છે આ બધા ડેટાને પ્રોસેસ કરી એટલે કે એના ઉપર પ્રોસેસિંગ કરી એની સમરી કરીએ આપણું જે ડિસિઝન લેવાનું છે એને રિલેટેડ પોઈન્ટ્સ બધા લખીએ એને પ્રોપર વેમાં અરેન્જ કરીએ એને આપણે ઇન્ફોર્મેશન થી ડિફાઇન કરીએ. એમની ડેફિનેશન અહીંયા તમને કીધેલી છે. ઇન્ફોર્મેશન ઓન અધર હેન્ડ અહીંયા જો બીજી બાજુ ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ જરૂરી પરિણામ. આનો અર્થ એ થાય છે કે ઇન્ફોર્મેશન બીજું કંઈ નથી પણ પ્રક્રિયા કરેલો ડેટા. આપણે મેં હમણાં તમને કીધું ધ પ્રોસેસ્ડ ડેટા હોય ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ફોર્મેશન. એ અહીંયા તમને કીધેલું છે જો અહીંયા. This means that the information is nothing but the processed data. Information is important because it forms the foundation for decision making. આપણે જો ડેટા જે છે એ કોઈ ડિસિઝન ટેકિંગ ન કહી શકો તમે એટલે એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ ન હોય પણ હા ઇન્ફોર્મેશન બનાવવા માટે તમારી પાસે કમ્પલસરી ડેટા હોવો જોઈએ. ક્લિયર આ વસ્તુ? એટલે કે ડેટા હોય તો તમે પ્રોસેસ્ડ કરીને ઇન્ફોર્મેશન બનાવો અને ઇન્ફોર્મેશન ઉપરથી તમે કોઈ પર્ટિક્યુલર ડિસિઝન લઈ શકો. ક્લિયર આ થિંગ? નેક્સ્ટ આપણે જોઈએ ચાલો આપણે ઉદાહરણ દ્વારા ડેટા અને ઇન્ફોર્મેશનના ખ્યાલને સ્પષ્ટ રીતે સમજીએ. ધારો કે તમે અને તમારી સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીને જન્મ દિવસે શુભેચ્છા મોકલવાનો નિર્ણય કરે છે. આ અમલમાં માટે તમારે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવી પડે છે. બરોબર? એટલે આમાં જો એક એક્ઝામ્પલ એવું કહે છે કે પહેલા તો આપણે એવું કહીએ કે ભાઈ જે સ્ટુડન્ટનો બર્થડે હોય એમને સ્કૂલ તરફથી એક બર્થડે વિશ નો મેસેજ કરવામાં આવે. બરોબર છે? તો બર્થડે વિશિસ અપ્લાઈડ કરવા માટે પહેલું તો તમારે શું જોશે તો કે દરેક સ્ટુડન્ટની જન્મ તારીખ બર્થ ડેટ મારી રિક્વાયરમેન્ટ થાય. તો જો બધા સ્ટુડન્ટની બર્થ ડેટ હું લઉં ઇટ ઇઝ ધ ડેટા. આ એક ડેટા છે. બરોબર છે? પણ હવે આપણે એવું ડિફાઇન કરીએ ધીસ આઈડિયા રિક્વાયર્સ કલેક્શન ઓફ બર્થ ડેટ લાઈક September 1998. The date collected act as a data. In this case, if today is 10th September, you will find out names of the boys and girls whose birthday falls on this date. એટલે હવે જો કેવું થશે કે મારી પાસે બધા જ સ્ટુડન્ટની બર્થ ડેટ છે તો ઈ મારો ડેટા છે. હવે આજે 10 તારીખ હોય તો હું 10 તારીખે કોનો બર્થડે છે ઈ હું ડેટામાંથી
સર્ચ કરી અને મને મળે કે આવા 4 સ્ટુડન્ટનો બર્થડે 10 સપ્ટેમ્બરે છે, તો એ શું થયું, 10 સપ્ટેમ્બરે 4 સ્ટુડન્ટનો બર્થડે છે, ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ફોર્મેશન. એટલે જો ડેટા આપણી પાસે તો કેટલો છે, 500 700 કે 1500 કે 5000, જે કઈ બી સ્ટુડન્ટ હોય 5000 ડેટ આપણી પાસે હોય બર્થડે. એમાંથી આજની તારીખમાં એવા 4 સ્ટુડન્ટ છે, તો 5000 માંથી 4 સ્ટુડન્ટ મારે ફાઇન્ડ આઉટ કરવા છે. ઇટ ઇઝ ધ પ્રોસેસિંગ ઓન ડેટા એન્ડ પ્રોસેસ્ડ ડેટા ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ફોર્મેશન. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્ફોર્મેશન જે છે એ કઈ થઈ તો કે 10 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બરે જેનો બર્થડે હોય આજની તારીખમાં એ એમનો ઇન્ફોર્મેશન થઈ અને બધી જ બર્થ ડેટ છે ઇટ ઇઝ અ ડેટા. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ છે એક્ઝામ્પલ ઓફ ડેટાબેઝ ઇન રૂટીન લાઈફ. અત્યારે જો આપણે રૂટીન લાઈફ ડે બાય ડે ની રેગ્યુલર આપણી અત્યારની લાઈફ જોઈએ તો એમના અંદર ફોન બુક ઇટ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઇટ મીન્સ DBMS. આપણે જો આપણી પાસે નંબર ઘણા બધા છે, હવે હું ફોન બુક ના બદલે શું કરીશ, એક બુક્સ ની અંદર હું બધી એન્ટ્રી કરી નાખું આડેધડ, તો મારે કોઈનો નંબર ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ ડિફિકલ્ટી, મારે બધા જ પેજ જોવા પડે. એના બદલે આપણે શું કરીએ તો કે એને આપણે સ્ટોર કરી દઈએ અને આલ્ફાબેટ પ્રમાણે એટલે કે ABCD વાઇઝ આપણે એને અરેન્જ કર્યા. તો હવે મારે કોઈનો નંબર ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું શું કરીશ, સપોઝ મારે કોઈ પર્સન જે છે હિતેશ, તો હિતેશનો નામ ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું ત્યાં HITESH એવું લખીશ, ત્યાં એના હિતેશ મારી ફોન બુકમાં જેટલા હિતેશ નામના કોન્ટેક્ટ છે એ બધા આવી જશે. તો આ રીતે એનરોલમેન્ટ ઓફ સ્ટુડન્ટ, કારણ કે સ્ટુડન્ટનું એનરોલમેન્ટ કરો ત્યારે તમારે બધી જ જરૂરિયાત પડે, કોઈ બી એનું નામ, એનો ફાધરનું નેમ, એમની સરનેમ, બર્થ ડેટ, 10th ઓર અથવા તો પ્રીવિયસ યરનું રિઝલ્ટ, આ ટોટલી ઇન્ફોર્મેશન, એડ્રેસ, મોબાઈલ નંબર, આ બધી જ ઇન્ફોર્મેશન આપણે જોવે અને આ બધો જ ડેટા આપણે કલેક્ટ કરી અને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મેટની અંદર પ્લેસ કરવો પડે, ડેટા એન્ટ્રી કરવી પડે. એટલે એમાં બી ડેટાબેઝના એક્ઝામ્પલમાં આનું બી થાય. પછી આપણે જોયું એ પ્રમાણે લાઇબ્રેરી સિસ્ટમ અને હોસ્પિટલ, કોઈ બી ડોક્ટરનું આપણે એક્ઝામ્પલ લીધું હતું, તો આ વસ્તુ બી થઈ શકે. નેક્સ્ટ છે આધાર કાર્ડ ફોર મેન્ટેન ઓલ ડિટેલ્સ ઓફ સિટીઝન. અત્યારે જુઓ તમે કોઈ બી જગ્યાએ જાઓ, જસ્ટ તમારો આધાર કાર્ડ નંબર આપો તો તમારી ટોટલી ઇન્ફોર્મેશન આવી જાય બધી ત્યાં. તો આ જે છે, કારણ કે જો આધાર કાર્ડ નંબર હંમેશા યુનિક હોવાનો અને એ આધાર કાર્ડની સાથે તમારી બધી જ માહિતી ત્યાં લિંકઅપ કરેલી હોય, તો એ હેતુથી બધી જ માહિતી, આને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ કહેશું. કારણ કે તમે જસ્ટ આધાર કાર્ડનો નંબર નાખો અને તમારું નામ, બર્થ ડેટ, બ્લડ ગ્રુપ, એડ્રેસ, કેટલા બેંક એકાઉન્ટ છે, એ ટોટલી માહિતી તમારી આવી જાય. હવે જો આધાર કાર્ડની સાથે આ ઓર્ગેનાઇઝ ન કર્યું હોય તો તમારી પાસે કોઈ પણ માહિતી આવે નહીં, ખાલી આધાર કાર્ડ નંબર જ હોય. તો ઇટ ઇઝ કોલ્ડ ધ મેનેજમેન્ટ સિસ્ટમ. પણ કોના ઉપરથી આપણે મેનેજમેન્ટ કોનું કરવું પડે? ડેટાનું મેનેજમેન્ટ કરવું પડે. તો ડેટાને સ્ટોર શેમાં કરી શકીએ? ડેટાને સ્ટોર કરવા માટે તમારે ડેટાબેઝની જરૂરિયાત પડે અને એ આખો કન્સેપ્ટ જે છે ડેટાબેઝની અંદર એના મેઇન એન્ટિટી, રો, કોલમ, ટેબલ અને ડેટાબેઝ. તો આ બધી વસ્તુ જે છે એને આપણે હવે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કશન કરીશું. અત્યારના લેક્ચરના અંદર બેઝિક ટર્મિનોલોજી, બેઝિક ઓફ ડેટાબેઝ, ડેટાબેઝ કોને કહેવાય એ આપણે જોયું અને ડેટાબેઝમાં ફ્રીક્વન્ટલી યુઝડ વર્ડ ઓર ફ્રીક્વન્ટલી યુઝડ ટર્મિનોલોજીસ જે છે ઇટ ઇઝ અ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટા અને ઇન્ફોર્મેશન વિશે આપણે જોયું, કોને ડેટા કહેવો ને કોને ઇન્ફોર્મેશન કહેવું, અને ડેટાબેઝનો રૂટીન લાઈફમાં કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ એટલી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરી છે. હવે નેક્સ્ટ ડેટાબેઝ રિલેટેડ ઇન્ફોર્મેશન બધી, એટલે કે ડેટા આપણી પાસે બધું આવે, ઇન્ફોર્મેશન બધું આવે,
પણ એનું પ્રોપર મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરશું અને નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે લોકોએ ડેટાબેઝ બનાવવા માટે ક્યાં ક્યાં એન્ટિટીનો ઉપયોગ કરવો પડે, ક્યાં ક્યાં ફિલ્ડનો ઉપયોગ કરવો પડે, કઈ રીતે ફિલ્ડ બને, કઈ રીતે રો બને, કઈ રીતે કોલમ બને, કઈ રીતે ટેબલ બને અને કઈ રીતે ટેબલનું ગ્રુપ બનાવી અને આપણે ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરવાની છે. તો આજના લેક્ચરના અંદર કઈ ભી પોઈન્ટ ન સમજાણા હોય અથવા તો કઈ ક્વેરી હોય, કઈ પ્રોબ્લેમ હોય તો સ્ટુડન્ટ્સ તમે મને વોટ્સએપમાં એ વસ્તુ મોકલજો, હું તમને એમનું ડાઉટ સોલ્યુશન કરાવી દઈશ. થેન્ક યુ.